તો રાજકોટમાં આગની ઘટના બાદ વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે। જૂનાગઢ શહેર બાદ હવે સાસણની આસપાસ ધમધમતા રિસોર્ટમાં તંત્રએ ચેકિંગની કામગીરી શરૂ કરી છે। ત્યારે સાસણની આસપાસ મંજૂરી ન હોવા છતાં અનેક રિસોર્ટ ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે। ત્યારે રાજકોટમાં અગ્નિકાંડ બાદ જૂનાગઢનું વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે। સાસણ મેંદરડા આસપાસ ફાર્મ હાઉસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ફાયરની ટીમને સાથે રાખીને મેંદરડા મામલતદાર, પોલીસ અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા ચેકિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે। ચેકિંગમાં ફાયર સેફટીનો અભાવ હોય અથવા તો ગેરકાયદેસર રિસોર્ટ જણાય તો કડક કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યા છે। રાજકોટની ગોઝારી ઘટના બાદ જૂનાગઢ જિલ્લાનું વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે। જૂનાગઢ શહેરમાં તમામ પ્રકારની ચેકિંગની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેમાં અનેક જગ્યાએ ક્ષતિઓ જોવા મળી રહી છે। અને હવે જે સૌથી વધુ લોકો એકઠા થાય છે, પ્રવાસીઓ એકઠા થાય છે, તે સાસણના જે રિસોર્ટ છે ત્યાં પણ હાલ આજે તંત્રએ ચેકિંગની કામગીરી શરૂ કરી છે। જે રિસોર્ટ ધમધમી રહ્યા છે ત્યાં ફાયર એનઓસી, સ્વિમિંગ પુલની મંજૂરી સહિતની મંજૂરીઓ છે કે કેમ તે અંગેની હાલ તપાસનો ધમધમાટ છે તે હાલ ચાલી રહ્યો છે। અને હજુ પણ સાસણ વિસ્તારની અંદર તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ રાખવામાં આવશે। કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન ધરરામ, GSTV, સાસણ ગીર।